હવે જોઈએ સમાચાર વિગતવાર તો મોરબીમાં થોડા દિવસો પૂર્વ બનેલી અનિલ હરિભાઈ કંડિયાની ઘાતકી હત્યાના કેસમાં પોલીસ હવે તપાસના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે। આજે પોલીસે ઝડપાયેલા તમામ 6 આરોપીઓને જાહેરમાં રવાપર રોડ પર લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પૈસાની લેતી દેતીના સામાન્ય વિવાદમાં પાટીદાર યુવાન અનિલ કંડિયાની થયેલી હત્યાએ સમગ્ર મોરબી જિલ્લામાં અરેરાટી ફેલાવી દીધી હતી। આ કેસમાં મોરબી પોલીસે મોહન ઉર્ફે શિવમ રમેશ રબારી અને પૃથ્વીરાજસિંહ ઝાલા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે। આજે પોલીસ કાફલો આરોપીઓને રવાપર રોડ પર આવેલી હોથલ ફાઇનાન્સની ઓફિસે લઈ ગયો હતો। અહીં આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો અને ઘટનાક્રમ શું હતો તેનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન રવાપર રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। પાટીદાર યુવાનની હત્યાને લઈને સમાજમાં પણ ઘેરો પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે પોલીસની આ ઝડપી કાર્યવાહીથી ન્યાયની આશા બંધાઈ છે।